તો હાલો ફેમિલી, જો મસ્ત મસ્ત થઈ ગયા રેડી. અને હવે અમારે જવાનું છે બહાર એક જગ્યાએ, 2-3 વસ્તુ જોવાની છે. આ લોકો અમને જોવા લઈ જઈશ કા કેમ પણ જો બાકી જો કેમ લાગે છે ને, બાકી ફૂલે ફૂલ મેસિંગ. અને ઓલા 2 જણા એ મેસિંગ કરી નાખ્યું. કડે પેન્ટ નથી રહેતું કાર્ય. હાલો આપણે જાવ ને મોટા પોટા પંખા જોવા જવું છે ને. અહીંયા છે અને સૌથી મોટો પંખો અહીંયા છે જો. હા પણ જો ને આગળ હામું સબૂત જ છે જો. હા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને જો મસ્ત મસ્ત સવાર પડી ગયું છે અને આપણે જાગી ગયા છીએ. અને બધાને પહેલા ગુડ મોર્નિંગ. અને સાજી તો જો નાય હોત નાખ્યા, હજી તો હું જાગી જ છું. જો અમારે આને બહુ ઉતાવળ કા. જો અમારા પૌભાઈ જાગી ગયા છે. કનાભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જઈ કિંજુ જો ભાખરી બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા હાલો. નાસ્તો જો રેડી થઈ ગયો છે, તો આપણે બ્રશ કરી નાખવી અને પછી નાસ્તો કરી લેવી. ખાવું છે? ખાવું છે? નથી ખાવું? ખાવું. હાલો ફેમિલી, તો કન્ટિન્યુ ખાઈ લેવી. હાલો પછી નાસ્તો કરી લેવી. બ્રશ તો કરવો જોઈએ ને. હાલો ગરમા ગરમ મસ્ત મસ્ત ભાખરી આપણી હાટું રેડી કરી નાખી છે કા. જો બધા બેહી ગયા નાસ્તો કરવા. આર્યને સાદું પી લીધું. જો આમ જો એને મૂછી ઓગી ગયા આર્યને. એ શું કરે બહુ? હજી હંદાય ઉઠ્યા છે, અડધા મૂડમાં છે ને અડધા હજી જાગે છે એવું છે. હાલો મસ્ત રેડી ભાખરી થઈ ગઈ છે, તૈયાર બેઠા. હમણાં નાસ્તો કરું છું સવારમાં કાસો. હાલો કરી લઈએ નાસ્તો. ભાખરી સા ભાખરી છે, પછી શાક છે. જો અત્યારે કાંક શાક બને. આ લોકો છે ને સવારમાં શાક ખાય કા. જો ઘરની તુર છે જો અત્યારમાં શાક ખાય. આ લોકો ટેવ છે એવી. જો ફેમિલીમાં મમ્મી જો થાંભળા ધોય છે. મમ્મીને ધોવા જ પડે ને, નકર ખાઈ થોડું લેવાય. કેટલીક કરે તાર મામી એટલું કેટલું કામ કરે. હાલો થોડા થાંભળા હું ધોઈ નાખું, હંગારી પોતા ઈ કરી નાખે. આ હું પથારો કરીને બેઠી. આ જો ને મારા ભાઈની ઘરની દુકાન છે કપડાની, તો કપડા જોઉં છું. એકાદ ધ્યાનમાં આવે તો તમને ખર્ચ કરાવી દઉં ને કા. એમને નહીં બઠાવી લેતી. નો લઈને તો મને ધોકો તો લેવો. જાય મારા ભાઈને છે ને બધા કપડા રાખે. જો ફેન્સી રાખે, અળવા રાખે છે ને મસ્ત. રાકડ છે. તાર લેવું હોય તો લઈ લે. પછી જો આવા કોટી વાળા છે, આવી રીતના પહેર લેવાની છે. આ ઘણી વાર આપણે બ્લોગ જોતા ને ખબર હશે, આ લોકો સુરત થી જ ખરીદી કરે. જો આવું રાખે. જો ફેન્સી છે ને. હારું લઈ લો ને. આવું લઈ લે. આ છે નીચે પહેરવાનું છે. જા આ નીચે પહેરવાનું છે. ગમે એવી માસી મોટી જાડી બાઈ હોય તોય થઈ જાય. નીચે પહેરવાનું, પછી આ ઉપર પહેરવાનું. આવે જાય આમ બાંધ દેવાનું સરખી રીતનું. આમ સરખી રીતનું બાંધ દેવાનું. આના માપનું કઈ મળે જ નહીં. હાથીનું બસલું. જો કુર્તીઓ ને એવું બધું છે. પાર્ટી કમાઈ ગઈ એનો. તાર ભાઈ ને તે ઘોડો ને હંધી લઈએ. કેવું સેટઅપ કર્યું છે. એક રૂમ માં કેટલું સેટઅપ છે ઈ જરીક હા. બતાવો તો. અહીંયા જો પેલો કબાટ, કબાટ ની પાસે ઘોડો. હા એની દુકાન, મિની દુકાન. એની પાસે ફ્રીજ, એની પાસે હીરાની ઘંટી, પાછળ વાસણ નો ઘોડો, અહીંયા પાછા બેડ. આ જો આ હંધી ફ્રેમ હંધી મૂકેલી છે ને. આ ફ્રેમ જો ભવ્ય કેમ પણ બનાવી લે એક હરખી. હા મારા ભાઈ ની કેમ બાકી એક રૂમ માં કેટલો ધંધો કરે. જો દુકાને હકાવે ને હીરા હોત ગયા બાજુ. એક એટલે 2 ધંધા. રહેવાનું આમાં, ખાવાનું આમાં, વેસાણી આમાં કરવાનું, કમાવાનું આમાં. આ જો મારા હાળો ની છે ને ઘનશ્યામ મહારાજ ને બહુ પૂજે
એક ઘનશ્યામ મહારાજ ના છે ને એક ઘનશ્યામ મહારાજ આ છે. બીજાને હંધાઈને આશીર્વાદ દીજો, હું નહીં કહી લઉં. તાર કઈ લિંગ કેવું છે ઈ બાબત બાર ઘનશ્યામ મારો છે ને મારા ભાઈ મંગે છે ને મારા ભાઈ આ હરખા હાલે તો ભલે લગા. ને ધોકા વાળી તો કરે. તો હાલો ફેમિલી, જો મસ્ત મસ્ત થઈ ગયા રેડી. અને હવે અમારે જવાનું છે બહાર એક જગ્યાએ, 2-3 વસ્તુ જોવાની છે. આ લોકો અમને જોવા લઈ જઈશ કા? કેન પાસે આવવાનું છે આપણે પેલા? ચાલેરિયો પથ્થર જોવા. હા, જો ઝાલરિયો પથ્થર જોવા જવાનું છે. અને પવન ચક્કામાં ચડવાનું છે. હા, પવન ચક્કા છે ને આમ તો બધા જોયા જ હશે, પણ મારા બ્લોગમાં નહીં જોયા હોય. આજ મારા બ્લોગમાં પહેલી વાર પવન ચક્કા જોવાના છે. મોટા મોટા પંખા જોવા જવાના છે. તો હાલો કન્ટિન્યુઅર બના રહેજો. અને સાજી જોઈને ગાડી સાફ કરે છે. અને આજ તો જો અમે 2 જણા એ મેસિંગ કરી નાખ્યું કા સાજુ? હે કેમ પણ જો બાકી જો કેમ લાગ્યા છે ને બાકી ફૂલે ફૂલ મેસિંગ. અને ઓલા 2 જણા એ મેસિંગ કરી નાખ્યું, આણે કરી નાખ્યું. જો ઈ એને છોકરાને રેડી કરે છે જો. અને અમારા આર્યનભાઈ જો અહીંયા પાટલું ચડાવે. કડે પેન્ટ નથી રહેતું કા આર્યન? હાલો આપણે જાવ ને મોટા મોટા પંખા જોવા જવું છે ને? હાલો હવે કન્ટેનર બના રહેજો. મોટા મોટા પંખા જોવા જવાના છે. જો રસ્તામાં અમને છે ને મળી ગયા માલઢોર. સાજીદના હગા છે કા સાજી? સાજીદના હગા છે જો માલઢોર. જો તાર ભાઈ ઘણું નહીં છે, મારા ભાઈ સવારે તાર ભાઈ ઘણું અને કિંડલી નહીં છે. આજે એ હગા છે ને તારા. તો ફેમિલી ફાઇનલી અમે મોટા મોટા પંખે પૂગી ગયા છે. તમારે જોવો છે? હાલો બતાવો. જો આ બધા નકરા મોટા મોટા પંખા જ છે. જો અહીંયા છે અને સૌથી મોટો પંખો અહીંયા છે. જો છે ને કેવડો મોટો પવન ચક્કા કહેવાય ને? હા ખબર છે મને પવન ચક્કા કહેવાય, પણ મને આ લાગે પંખા જેવો એટલે હું કહું છું કે પંખો છે એમ. તો છે ને જો હવે અમારે અહીંયા જવું છે. તો તમારે લોકોને આવું છે તો કન્ટેનર બના રહ્યો. હું જાઉં છું ઓલા મોટા મોટા પંખા ઉપર. તો જો અમે પવન ચક્કા જોવા આવ્યા હતા. અને ઉપર કાંઈ અલાઉડ ન હોય એટલે આપણે ઉપર જવાની મનાઈ છે. મને એમ કે જવા દેતા છે એટલે હું આવી હતી, પણ અહીંયા કોન્ટેક રાખેલો હોય ને એ ભાઈ અમને ઉપર જવાની ના પાડી છે. તો હે લેડીઝ હોય છોકરા હોય એટલે અરે ન જવા દે. તો કાંઈ વાંધો નહીં, આપણે ઉપર નથી જવું. અને જો અત્યારે આનું કામ હાલે છે. અને જો અહીંયા બધો સામાન પડ્યો છે એ તમે આગળ બતાવ્યો છે. તો કાંઈ નહીં, જો મોટા મોટા પંખા ખાલી આંખેથી જોઈ લો. જો છે ને, જો કેવડા મોટા મોટા પંખા છે ને. જવો ફેમિલી, આ બધાને જો ભૂખ લાગી ગઈ છે રખડીને. આમ જો કોકના આ પડામાં છે ને એ માંડવી પડી હતી ને, તો આ બધા જો તો રસ્તે માંડવી ખાવા બેસી ગયા. લે હા, જો તમને બધાને બોલાવે છે. હાલો બધાને ખોરી માંડવી ખાવી હોય તો. લીલી છે પણ તાજી. લીલી છે? ખોરી નથી. હે બહુને ભૂખ લાગી ને મને ભૂખ લાગી. આમ જવો ફેમિલી, આગળ મેં તમને જે પવન ચક્કા બતાવ્યા ને એ તમને અહીંયાથી આગેથી જ આપણને નાના લાગે. બાકી એક જો બોર ઓલીને બોર ધ્યાનમાં આવી જાય. આમ જો અહીંયા છે ને આ એક પાખડું અમને જોવા મળ્યું છે, પણ આમ જો બાકી કેટલું લાંબુ છે. જો હમે ઠેઠ એની અણી છે બહુ. અણી તો મનેથી અહીંથી હરકી નથી દેખાતી. જુઓ જો કેટલું મોટું આ પાખડું છે. જો છે ને ઠેઠ આમ જો અહીંથી તો આપણે હાવ નાનું એવું લાગે નીચે ઊભા બાકી છે કેવડું મોટું. આ એક પાખડું છે ખાલી. જુઓ હાલો આ બધા બોર ખાય છે તો હું થોડી બાકી રહી જાય. હું લઈ લઉં થોડો બોરનો. તમારે કોઈને ખાવા છે ખાટા મીઠા બોર, સણિયા બોર? જો આ પાછળ જે પાકડું છે ને એને પાછળનો ભાગ છે. જો આવો છે શેઠ. જો પાખડામાં ગળે પાંખડામાં છે હું, પાંખડામાં. પાંખડું કહેવાય. હા, આમાં એમ થાય કે સારી તો એમને ખોટે ખોટું કે આ જો છે ને પાખડું. જો અમારે શેઠાણી કે મારે જવું ઈ હાય ફેમિલી, હાલો પખડાની
આવે જ ને જા માન માથે ચડી. આમાં બીક લાગે. કેમ જો કેવું છે. હાલ તો બહાર નીકળી જાય. જુઓ આ લોકો અમને ડુંગરા ચડાવે છે. અમે એક તો ડુંગરા સુડીને આવ્યા હતા અને અહીંયા કે હાલો તમને હજી એક ડુંગરો ચડાવી લ્યો. હા ખાધું પાવભાજી ખાધી કે હજમ તો કરાવી ને લે. તો જો ફેમિલી ફાઇનલી આપણે જો એટલો ડુંગરો ચડવાનો હતો આપણે ચડી ગયા છે અને અહીંયા શું બધા ઝાલરીઓ પાણી વગાડે છે. ઝાલરીઓ પાણો જુઓ. એ ઘડીક શાંત થઈ જાવ બધા બંધ કરજો. આમ જુઓ હવે જોજો ફેમિલી અત્યારે કાંઈ અવાજ નથી આવતો. પહેલાં ઘણા ભાઈ આ પાણો વગાડો હતો. જો આમાં કાંઈ અવાજ આવ્યો નથી આવ્યો ને હવે આ વગાડો. જુઓ સાંભળજો ફેમિલી કેમ બાકી વાગે ને અસલ ઝાલરની જેમ. ખાલી આ હાથ દેખાય ને એમ. બસ હા થકાઈ ગયું. જો અહીંયા છે ને ઝાલરની જેમ જ વાગે. આ એક જ પાણો વાગે અને કિંજલ કાક કહેતી હતી. હું કહેતી હતી જુનાગઢમાં આ પથ્થરને છે ને પેલા જુનાગઢ લઈ ગયા તા હા. કે ઝાલર વગાડા એમ ન્યા એમ ખાસિયત છે ને બધી તો. તો પછી ન્યા લઈ ગયા ને તો ન્યા નો વાગ્યો તો કે નો વાગે. હા. આ બીજા લાટ બધા પથ્થર છે ઈ કોઈ નો આ પણ જો ને આગળ હામું સબૂત જ છે જો. ટીક ટીક થાય. હા એમાં નો વાગે. આમાં વાગે જો. ભોળાનાથનો છે ને હા જો ભોળાનાથનો એટલો હાસ છે કે પથ્થર છે ને એમાં ઝાલરની જેમ અવાજ આવે છે જો. ટંગ 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 ટંગ. જવો ફેમિલી આ પાણો વાગે છે અને એક અહીંયા છે ને એ જરા આ વાગે છે કા એવો ઝાલર જેવો. જો આ પાણો માર ભાઈ માથે જશે ને તો માથું ફૂટી જાય એટલે ઘડીક વગાડીને નીચે ઉતરી જાવ. એક ગમે એ વગાડો તો આમાં ઓછો અવાજ આવે છે ને આમાં ફૂલ આવે છે અને આમાં છે ને આમાં બીજે ક્યાંય નથી આવતો. કીધું લેતો જો ક્યાંય નો આવે. હા જો ત્યાં ક્યાંય નથી આવતો. આમાં ક્યાંય નો આવે. જવો આપણે થોડીક ઝાલર વગાડી અને આવી ગયા છીએ થોડાક ઉપર અને અહીંયા જો એક પાણીનું અહીંયા જો એક પાણીનું તળાવ છે સરસ મજાનું જો છે ને મસ્ત. અને આ બાજુ જો નકરા પવન સકા દેખાય જો છે ને. પવન બહુ આવે હો. હા હો અને આ લોકોને પવન બહુ આવ્યા કરે. આ છે કરિયાણા ગામ જુઓ. આ આખું કરિયાણા ગામ જોઈ લો. લે જો આ ડિસ્કો કરે મા દીકરો જો. તો ફેમિલી હવે ફાઇનલી અમારે જવું છે ઘેરે અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આપણે એન્ડ કરી દેવી. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.